શાકભાજીનો ભાવ વધ્યા, લોટનો ભાવ વધ્યો, બધો ભાવ જ વધી રહ્યો ને. એમ નહીં, પણ આજે ભાવ વધ્યા છે તો કે સરકાર તો કે આવક વધી છે, ક્યાં વધી? કેવી રીતે વધી? કઈ બાજુ આવક વધી? કે પેલા 200 કમાવતા હતા 500 કમાવતા. કેવી રીતે વધી? ગરીબ કમાઈને 500 કેવી પૂરું કરવાનું, કેવી છોકરા ભણાવવાના, કેટલા ગણાવવાના, 7,000 ભાડા ભરવાના, આ તાપમાં મહેનત કરવાની, મોંઘવારી ફૂલ, મોદીએ મોંઘવારી ફૂલ આલી. પેટ્રોલ ડીઝલ બાદ હવે રાંધણ ગેસના ભાવમાં પણ વધારો થયો છે. મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે, ત્યારે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને તેની શું અસર પડી રહી છે તે જાણવા માટે અમે અમદાવાદના શાહપુર ખાતે એક કાપડ માર્કેટ આવેલું છે ત્યાં પહોંચ્યા છે, જ્યાં ઘણી બધી મહિલાઓ છે, અહીંયા વેપાર કરી રહ્યા છે, રોજીરોટી પોતાની ચલાવી રહ્યા છે. તો સીધો તેમની સાથે સંવાદ કરીશું કે એમનું શું કહેવું છે, આ મોંઘવારીમાં કેટલી મુશ્કેલી એમને પડી રહી છે. બેન, શું નામ છે? રૂપાબેન. રૂપાબેન, અહીંયા તમારો ધંધો અહીંયા છે? હા, સાડીઓ વેચે. સાડીઓ વેચે. તમે પોતે કમાઓ છો, મોંઘવારી વધી રહી છે, એટલી બધી મોંઘવારી છે ને કે કેવા જો ભાઈ એક ટાણું ખાવાના ફાંફા પડી ગયા છે. શું વાત કરો? હા, કારણ કે મોંઘવારી એટલી બધી છે, જ્યાં દિવસના 700 રૂપિયા 800 રૂપિયા ઘરમાં વપરાતા તો 200-250 રૂપિયા કમાતા નથી. એટલી બધી બેકારી આવી ગઈ છે ને મોંઘવારી. બીજા લોકો તો આવું કે મોંઘવારી વધી તો સામે આવક પણ વધી છે. પણ આવક ક્યાં છે? સરકારી નોકરીઓ વાળા, આમાં તો છૂટક મજૂરી વાળા. ધંધો થાય તો ખાઈએ, ના થાય તો ક્યાંથી ખાઈએ છીએ? ધંધો પેલા કરતા પડી ભાંગ્યો છે? એકદમ પડી ભાગ્યો છે, બેકાર કહીએ ને તોય ચાલે છે. કારણ શું લાગે તમને? આ કે બધા એવું કે છે કે યુદ્ધના કારણે આવું થયું છે, કે યુદ્ધ વિદેશમાં યુદ્ધ થાય છે, આવા જાતના કારણે મોંઘવારી વધી છે કે એવું બધા કે છે. આપણે વડાપ્રધાન તો કહેતા હતા અમે દેશમાંથી ગરીબી દૂર કરીશું. કઈ ગરીબી દૂર નહીં થઈ, ગરીબી દૂર થઈ હોતા બેકારી આટલી બધી આવત નહીં ને. બેકારી વધારે છે. હા, તમને ખબર છે ગેસની બોટલમાં ભાવ વધ્યા છે? હા, પેલા અત્યારે ગેસનો બાટલો પેલો 700-800 માં આવતો, અત્યારે 4-5 હજારનો બાટલો આપે છે. ગરીબ માણસ ક્યાંથી લાવે છે? ચૂલા ઉપર રાંધવું પડે છે. મળી જાય છે બાટલો? નથી મળતો. નહીં મળતો? ના, 35 દિવસ આવો, 35 દિવસ આવો, મહિના આવો, વર્ષમાં 2 બાટલા. એવું કહે છે સરકાર કે બીજા દેશોની સરખામણીએ હજી અહીંયા મોંઘવારી ઓછી છે ને હજી ભાવ વધી શકે છે ગેસના બોટલના ને બધી વસ્તુઓના. હા, વધારે છે એવી તો વધી તો રહ્યો જ છે ને. પેલો લોટ, હા, પેલો લોટ 20 રૂપિયા આવતો તો ત્યાં 50 રૂપિયા કિલો થઈ ગયો છે. ઘરમાં 5-6 સભ્યો તો ક્યાંથી કિલો લોટ થાય છે? મોંઘવારી નથી થતું. તો બીજા એક બેન છે, શું નામ આપનું? અમિતાબેન. શું કરો છો? આ સાડીઓનો ધંધો કર્યો. ધંધો કેવો ચાલે છે અત્યારે? અત્યારે મંદી ચાલે છે, બહુ મંદી. બહુ મંદી. એટલે અત્યારે શું 100-200 લઈને જવાય કરે. હવે એવું તો સામે એવો ખર્ચો હોય, શાકભાજી લઈ જઈએ કે દૂધના કાઢીએ, એટલે આપણે ગરીબ વર્ગને મુશ્કેલ પડી રહ્યું છે. બહુ જ મુશ્કેલ હતા. આ જે આ યુદ્ધ થયું ને અને અમે બાટલાના ભાવ સરકારને વધે. બધું કેમ નથી દેખાતું? આ સરકારે અમને એ જ ખબર નહીં પડતી કે સરકારના આટલો બધો અમે તડકામાં બેસીને ધંધો કરીએ ને તોય નથી થતો. તો આ સરકારના અમારા પાછળ 5 પછી ખર્ચો સરકાર નથી કરતી. બધી ઊંચી વયના વ્યક્તિને જ લાભ મળે છે. ગરીબોની સરકાર, ગરીબોની સરકાર છે તો કહેવા પૂરતું છે, કહેવા પૂરતું છે. બાકી તો ગરીબો માટે કઈ કરતા નથી. જે સારું, જે અત્યારે સારો વર્ગ છે ને એને જ બધો લાભ મળે છે. કોઈ લાભ યોજના? અરે યોજના કેવી? અત્યારે આ જે સાંભળો, આ મોદીની લોન કાઢી છે, બરોબર ને? આ લોનો કાઢી છે 10,000ની ને 20,000ની, એવી બધી લોનો કાઢી છે. એમાં આપણે પ્રૂફ આપણે આપીએ કરીએ, એમાં કેટલાક વચ્ચે વાળા ખાતા હોય, કેવી રીતે આપણે એવી રીતે બધું કપાઈ જતા હોય. આપણે બારો ભાવ વધ્યો છે ગેસનો, ખબર? હા, ગેસનો ભાવ વધ્યા. ખ્યાલ છે? 2-3 હજાર રૂપિયા. અને આમ લેવા જઈએ તો આમ તો 950 નો હોય છે ને, કાયદેસર તો નોંધાઈએ તો, પણ તારીખ પ્રમાણે નથી આપતા. અને ના, બ્લેક માં વેચી કાઢે છે. અને એમને મળી રહ્યો છે. અરે ગયા મહિને મારે ઝઘડો થયેલો. મારે ગયા મહિને મને કેટલા 500-600 રૂપિયા તો ભાડું થઈ ગયેલું. તોય ગેસ મેં નહીં. પછી મારે જ્યાં કમ્પ્લેન કરવાની હતી ને
એ પછી મેં એમને કીધું કે હું કમ્પ્લેન કરું, ત્યારે એમને મને ગેસ આપ્યો, ત્યારે ગેસ એમને આપ્યો. બીજા લોકો છે, શું નામ? પિંકીબેન ક્યાં રહેવાનું? સાપુર સાપુર. શું કરો અહીંયા? પાલાબેન ધંધો ધંધો કરો છો કે અહીંયા ખરીદી કરવા આવ્યા છો? પાલાબેન ધંધો ધંધો કરો. મોંઘવારી વધી છે કે નહીં? મોંઘવારી તો ક્યારની વધતી જ જઈ રહી ને, ઓછી ક્યાં થાય? શાકભાજીના ભાવ વધ્યા, લોટનો ભાવ વધ્યો, બધો ભાવ જ વધી રહ્યો ને. એમ નહીં, પણ આજે ભાવ વધ્યા છે તો કે સરકાર તો કે આવક વધી છે. ક્યાં વધી? કેવી રીતે વધી? કઈ બાજુ આવક વધી? કે પહેલા 200 કમાવતા હતા 500 કમાવતા. કેવી રીતે વધી? ગરીબ કમાઈ રહ્યા 500, કોઈ નહીં કમાઈ રહ્યા. નોકરી વાળા કમાઈ રહ્યા. પ્રાઇવેટ નોકરીમાં કેટલા? 8,000 પગાર. 8,000 માં શું આવે? 10 જણા ખાવા વાળા, એક કમાવા વાળો શું આવે? પેલા તો એવું હતું કે સરકારને કેવડો સરકારી નોકરી આપો. પેલા એવું કહેતા હતા કે ભાઈ એક જણ પણ કમાવે ને 10 જણા ખાય. મોંઘવારી છે, કેવી રીતે પૂરું કરવાનું? કેવી રીતે છોકરા ભણાવવાના, કેટલા ભણાવવાના, 7,000 ભાડા ભરવાના, આ તાપમાં મહેનત કરવાની. મોંઘવારી ફૂલ. મોદીએ મોંઘવારી ફૂલ આલી, ફૂલ. બર વખતની બહેનો ખેતર જીવન કાઢે, કોઈ ફ્રી એ નથી. એટલા બધા ભાડાઓ ભરીએ ને અમે શું ભાડું? શું ભાડું? 7,000. 7,000 બહુ જ મુશ્કેલી. એક બાટલો લેતા લેતા તો મારી બોછી આંખોમાં પાણી આવી ગયું. આમાં લેતી હતી ને તો લેવાય જ નહીં. 3 માં મળે, ક્યાંથી લાવવાના? હજી બાટલા મળી જાય ઘરે સુધી આવી જાય? ના, મહિને એકવાર બાટલો આવે. 25 સારા થાય નોંધાવતા આવતા. કેટલી ફી એ કરવી પડે તારો બાટલો આવે. સાહેબ તો કહેતા હતા વડાપ્રધાન કે અમે ગરીબી દૂર કરી દે. કશું નથી થઈ ભાઈ, કશું નથી થતું. આ બધું કહેવાનું છે, આ બધું કહેવાનું છે ભાઈ. અમે કેટલો ધંધો કરીએ, કેટલો મહેનત કરીએ. હવે દબાણ આવશે, દોડમ નાખા પણ હેરાન કરે અહીંયા. એટલે બહુ જ ભાઈ, બહુ હા બહુ. આ જો તમે હવે ખાલી ઉભા કોઈ વાર ઉભા તમે ભાગમ ભાગા, આ બધું નાખા. કોઈ પેલું એ નથી અમારે અહીંયા. કોઈ કશી વાતનું કઈ છે જ નથી ભાઈ. ખાલી ઓટ લેવા મોદી ઓટ લઈને જતો રે, હેચકામાં હેચે ખાલી. અહીંયા કશું ગરીબ લોકો કેલા છે બિચારા. એક કેમ ખાય એમને કેવું થતું હશે? કેવી રીતે મહેનત હજી કરતા કે મોંઘવારી વધશે એવી છે. એવું છે સમાજ. છાપામાં એવું આવ્યું કે ગેસના બોટલના ભાવ વધવાના. બધી આટલા ભાવ વધ્યા. તેલનો બાટલો છે ને, અમે કિલોનો લાવીએ ને 220 નો થઈ ગયો. ક્યાંથી તેલ વાપરવાનું? સિંગ તેલ તો અમે ખાતા જ નથી. પેલું કપાસી ક્યાંથી લાવવાના પૈસા? માણસ બૈરી કમાય તો ઘર ચાલે, એક બૈરો ક્યાંથી ઘર ચલાવે? તે કોઈ નથી. એક જ બૈરી ઘર ચલાવું, છોકરા ભણાવવા કેવું થાય? એટલે બધું મોંઘું થઈ ગયું. બધું સ્કૂલોની ફી બી બધું સબ વસ્તુ. એક ચોપડી ના પેલા 100 રૂપિયા 200 રૂપિયા એક ચોપડી લેવા જતો. બધું સ્ટોપ. કેસે કરવાનું બધું બે ભાઈ? લાગે છે હવે અપેક્ષા છે મોંઘવારી ઘટશે કે? ના, એવું નથી લાગતું. મોંઘવારી વધે જ જઈ રહી, હવે નહીં ઘટે. કેમ કે મોદી સરકાર છે એટલે નહીં ઘટે. બોલો ક્યાં રહેવાનું? મોંઘવારી બહુ વધી જઈ. ઘર બાંધવા ગમે તો ઝોપડા પાડી દીધા. નથી ઘર, નથી બનતા. એટલે આમાં તો આ લોકો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બધી સ્કીમો આપે છે ને? હા, સ્કીમો આપી છે પણ એમાં સબૂત બધા માંગે, અમારા પાસે સબૂત નહીં. હા, આધાર કાર્ડ લાવો, ચૂંટણી ફોટો લાવો, બધું પુરાવો લાવો, જમીનનું જાયદાદ. ક્યાંથી લાવીએ? હવે ગહેરામાં ભારત સરકારમાં તૂટી જઈએ, અમે જવા આવવામાં તૂટી જઈએ, કોર્ટમાં જાઓ, અહીં જાઓ, આ જાઓ, એમાં અમે કરી નાખતા. સરકાર કે અમે ગરીબોની સરકાર છે. કઈ વાત નહીં હાલતા ગરીબોના. ઉપરથી મોંઘવારી વધી જઈ રહી. ગેસના બાટલા 2,000 રૂપિયા થઈ ગયા. ભણવાના પૈસા નહીં કે ને? મોંઘવારી છે. મોંઘવારી છે. મહેનત કરો. આટલી છોકરી મહેનત કરે બિચારી. ભણવાની ફીસ નહીં નથી તે તો ભણી કે નહીં તું? નહીં પાણી. આઠમું ભણી ને, આઠમું ભણી હા બસ. હું ભણી પૈસા નહીં તો શું ભણવાનું? શું બનવાનું સપનું શું હતું તારું? બહુ ભણવાનું તો હતું, કોલેજ કરવાની હતી પણ પૈસા નહીં તો શું કરવાનું? હવે શું કરે? જોબ નહીં મળે. ઘરમાં બાપની સેવા કરો, કામ કરો, કે આ ગાભા ડૂચા વેચવાના. કામ કરે. તો હું કહું સરકાર તો કહે છે બેટી બચાવો બેટી પઢાઓ. કોઈ નહીં પડાવતા.
આ છોકરી જો આ છોકરી જો સાત આખી દાડો મહેનત કરે ભાઈ તમારા પણ સપના હશે કે ઘણા બધા સપના તો બહુ હતા છોકરાને એટલો બધો ભણાવ્યો ને પણ જોબ નથી નથી આપતા નથી આ મહેનત કરીને છોકરાને ભણાવ્યો મેં પણ જોબ નથી કેટલી બાજુ વિચાર્યા છે કે જોબ નહીં પેલી લાલચ માંગે લાવો પૈસા પૈસા લાવો અત્યારે લોટ 50 રૂપિયા કિલો લોટ થઈ જાય બોલો પહેલા કેટલાનું આવતું હતું લોટ 20 રૂપિયા 30 રૂપિયા 50 રૂપિયા કિલો લોટ થઈ જાય 50 રૂપિયા ગેસના ભાવ વધી એ વાત મળી ગેસ ના ભાવ વધ્યા 960 રૂપિયા હજી ભાવ વધી શકે એવી વાત છે હા વધી શકે એવી વાત છે શું કારણ લાગે તમને મોંઘવારી કેમ વધી રહી છે શી ખબર ભાઈ સંગમાં ભાઈ છે તો વધી રહી સરકારને શું કહેશો તમે સરકારને શું આ સરકાર એમ કહે કે બહુ બનાવી રહ્યા એની મોંઘવારી વધી રહી ક્યાં મોંઘવારી આની વધી રહી ક્યાં ગરીબોનો વિકાસ થઈ રહ્યો છે કે નહીં ગરીબો હેરાન જ થઈ રહ્યા બધી વાત બધા ગરીબ જ છે દિલ્હી ચકલામાં કઈ એમાં ધંધો નહીં થતો બોને ના જાતી અમારે દિલ્હી ચકલાના અંદર એક જણ નું 5 કિલો અનાજ ચાલે તો અમને 15 કિલો અનાજ ચાલે 5 જણ ના વચ્ચે 15 કિલો અનાજ ચાલે 12 કિલો અનાજ ચાલે ભાઈ અનાજ ચોરી લો હા કટકી કરો અનાજ ચોરી લો 5 કિલો ઘઉં મળે તારે અને સરકાર એમ કે એક જણ નું 5 કિલો છે પૂરું 5 કિલો નહીં હાલતા આજે મોંઘવારી વધી છે તમને શું લાગે ઉતારો મોંઘવારી આમ તો આવું કે સરકારના લોકો કે છે કે આ પૈસા વધ્યા સામે ના નહીં કશું નહીં વધ્યા લસણનો ભાવ વધી જાય કપડાનો ભાવ ઉતરી જાય એક પાસે 20 રૂપિયા 30 વધી ગયા ગરીબ લોકો તો જો છે હેરાન થઈ જાય મોંઘવારી જ કહેવાય ચોક્કસ સરકારને પકડજો ગરીબ બહેનોનો એ કરાવજો ગરીબ બહેનો સાંભળો મારી વાત સાંભળો વડાપ્રધાન જયારે ગુજરાતમાં હતા ત્યારે એવું કહેતા હતા કે મારી બહેનો હું ભલે દિલ્હીમાં છું પણ ગુજરાતમાં મારી આત્મા છે મને જ્યારે પણ તમે યાદ કરશો હું આવી જઈશ મને પોસ્ટ કાર્ડ લખશો તો હું જવાબ આપીશ તો વડાપ્રધાન થી કઈ મુલાકાત થઈ ભાઈ નથી થઈ બધું કહેવાનું છે કે અમે આ કરશું આ કરશું આ કરશું કશું નહીં કશું નહીં કેવું છે ખાલી ભાઈ કેવા પૂરતી વાત બસ કશું નહીં ખાલી ક્યાં ફરી રહ્યો પરવાઈ રહ્યા આ વિમાનમાં ફરે પ્લેનમાં ફરી રહ્યો એને ફરવાનું બહુ સારું લાગે અમને જોતા ધંધાથી હેરાન કરે દબાણ વાળા દિવસમાં 5 વાર દબાણ આખા પોટલા લઈ જાય અમારા આ મોંઘવારી વધી રહી છે આ ગરીબોનો આક્રોશ છે કે ભાઈ તમે એક તો અમને ધંધો અમે કરીએ છીએ તો કરવા નથી દેતા મોંઘવારી દિવસે દિવસે વધારી રહ્યા છો લોકોનો જીવો ખૂબ મુશ્કેલ બન્યો છે બોલો શું નામ આપનું શું કરો છો ધંધા જ કરીએ ગરીબ મોંઘવારી વધી ગઈ એના માટે બધી પ્રજા દુખી છે એના ભાવ વધારવાનો વાસણ નો ભાવ વધી ગયો બધી વસ્તુ નો વધી ગયો ઘરના ભાડા ના એટલા વધી ગયા શું ભાડું શું છે 25,000 તો 3,000 5,000 જેના મકાન હશે એને વધારે ડબલ તમે શું કરો આ કપડા પાલા બની જ કરીએ ધંધો કરો તો ધંધો થાય છે પહેલા જેવો? પહેલા થઈ જતો હતો? હા પેલા ક્યારે ધંધામાં ક્યારથી મંદી બધું પબ્લિક ધંધામાં ક્યારથી મંદી આવી છે ત્યારથી 3-4 લોકડાઉન અચ્છા ગેસના બોટલના ભાવ વધ્યા ખબર 4,000 ને આ તો બ્લેક ના ભાવ છે સામાન્ય ભાવમાં વધારો પણ અમારા તો રાત નહીં એમ થઈ તો અમારે રહીએ સામાન્ય પૂરા માટે ચેરન થઈએ નોકરીનો ભાવ પૈસા નહીં વધતા ચોક્કસથી અહીંયા અમે આયા છે શાહપુર વિસ્તારમાં કાપડ માર્કેટ હતું આમાં મહિલાઓની સમસ્યા ઘણી બધી હતી લોકો અહીંયા રોજ રહીને રોજ ખાનારા લોકો છે સ્વાભાવિક છે ગરીબી આ વ્યક્તિઓને નડે છે ઘણા બધા લોકો મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે કે આવક વધી છે અને મોંઘવારી વધી છે તો શું થયું આવક પણ વધી છે પણ આ પરિવારથી પૂછો તમે આવીને કે આવક શું વધી છે આજે 2 ટંકનો રોટલો કરવા માટે એમને
આખા અહીંયા આકરા તાપમાં અત્યારે 40 થી 45 ડિગ્રી તાપ છે. આવા તાપમાં શોકાવું પડે છે, ત્યાર જઈને એમના ઘરનો ચૂલો સળગે છે ને લોકો પોતાના પરિવારનો રોજીરોટલો રડે છે. પણ આ સ્થિતિ નિર્માણ પામી છે. મોંઘવારી દિવસેના દિવસે વધી રહી છે. લોકોનો આક્રોશ પણ ચરમસીમાએ છે, છતાં સરકારને મોંઘવારી દેખાતી ન હોય તેવી સ્થિતિ છે. ને સરકારની એવી સ્પષ્ટતા છે કે બીજા દેશોની સરખામણી હજી આપણો ભાવ ઓછો છે, પણ બીજા દેશોમાં હાલ જે ત્યાંના લોકોની જે માથાદીઠ આવક છે તે પણ વધારે છે. તો એ બાબતે પણ આપણે એક કમ્પેરિઝન કરવાની જરૂરિયાત છે કે ત્યાં સ્થિતિ અને અહીંની સ્થિતિ ક્યારેક મેચ જ ના થાય. મહેનત જોવો, આ મહેનત શીખાઈએ. તો આપે અહીંના લોકોનો આક્રોશ જોયો. અમે પણ લોકોના અવાજ બનવા માટે અહીંયા પહોંચ્યા અને સરકાર જે ઘોર નિંદ્રામાં ઊંઘી રહી છે તેને જગાડવા માટે કે આ ગરીબોનો અવાજ છે, લોકોનો અવાજ છે કે મોંઘવારીથી જે વર્ગ પીસાઈ રહ્યો છે તેના માટે કોઈક રાહત સમાન સમાચાર આપવામાં આવે, કેમ કે ભાવ હવે દિવસે ને દિવસે આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગની કમર તૂટતી દેખાઈ રહી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, લોકોનો અવાજ બનતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.